હાલના સમયમાં ઓનલાઈન ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બની રહ્યા છે. ત્યારે પાલનપુરમાં પણ એક ફ્રોડની ઘટના સામે આવી છે. પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા SBI બેંકના ATM મશીનમાં 20 દિવસ અગાઉ અલગ અલગ બેંકના ATM દ્વારા ATM મશીનમાં ATM નાખી રૂપિયા નીકાળ્યા બાદ ડેટા કેબલ સાથે છેડછાડ કરી બેંક ખાતામાં ડેબિટ ન દેખાય તે રીતે છેડછાડ કરીને કુલ 88 ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા 8,65,900 ઉપાડી લેવામાં આવતા આ મામલે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આ ATM ફ્રોડના આરોપીઓને ઝડપી લેવાના પશ્ચિમ પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરીને હ્યુમન સોર્સના આધારે રાજ્યવ્યાપી ATM ફ્રોડ આચરતી ગેંગના હરિયાણાના એક સાગરીતને દિલ્હીથી ઝડપી લીધો હતો અને રાજસ્થાનના અન્ય 2 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે પોલીસ તપાસમાં આ આરોપીઓ તેના અન્ય 2 સાગરીત મળીને પાલનપુર, થરાદ, આગથડા સહિત રાજ્યમાં 18 જગ્યાએ ATM ફ્રોડ આચરીને વિવિધ બેંકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો અને આરોપીઓ ATM ફ્રોડમાં મેળવેલી રકમ તેમના સગાઓના ખાતામાં જમા કરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજ્યવ્યાપી ATM ફ્રોડ આચરતી ત્રિપુટીએ પાલનપુર, થરાદ, આગથડા, સાણંદ, કતારગામ, અડાજણ, સિંગણપુર, સુરતમાં 2 અને અમદાવાદમાં 10 મળીને 18 જગ્યાએ ATM ફ્રોડ કરી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદો નોંધાયેલી છે. ATM ફ્રોડમાં પકડાયેલા આરોપી વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ પાસેથી પોલીસે 1 મોબાઈલ, 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, 1 ચૂંટણી કાર્ડ, 3 ATM અને 52,250 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ રહેવાસી મહુ, ફિરોઝાબાદ, હરિયાણા. બાકી આરોપીઓ વિક્રમ ભાણાભાઈ બિશ્નોઈ, સુનિલ બાબુલાલ બિશ્નોઈ બંને રહેવાસી ઝુંબેશ્વર કી ઢાણી, જિલ્લો જોધપુર.